હર હર મહાદેવ, કેમ છો બધાય? મજામાં જ હશે. આપણા મિની બ્લોગ જોતા હોય બધાય મજામાં જ હોય. એટલે મારા કલેજા કેમ છે બધાય મજામાં જ હશે. આજનો મિની બ્લોગ કેવો લાગ્યો આપણો કમેન્ટમાં જરાક જણાવી દેજો. જો આપણે તો ભાઈ કલેજા, આપણે તો બીજું શું હોય, ખેતીવાડી હોય એટલે આપણે તો પાણી પાઈને જલસા ને મલસા મલકાતા એટલે એવું છે. એટલે જો ભાઈ પાણી પાઈ છે આપણે આજે ડુંગળીમાં. એમ કેટલાય દિવસ મિની બ્લોક નહોતો આવ્યો, આપણે બ્લોક પણ નહોતો આવ્યો. એટલે આવી રીતનું થાય છે ભાઈ. એમાં એવું છે કે હમણાં માંડવીન બધું કામમાં પડી ગયા હતા. શું એટલે કામમાં પડી જાય એટલે ઝટનારું તમને તો ખબર છે ભાઈ, આમાં નવરાય મળે ન મળે. એટલે મારા યુટ્યુબરને બધાને સબસ્ક્રાઈબ કર, એટલે ખોટું નહીં લગાડતા. એમાં એવું છે ભાઈ, કામમાં હોય એટલે આમાં મારથી ટાઈમ મળતો નથી, એટલે રેગ્યુલર બ્લોક આવતા નથી. પણ હમણાં જે થોડુંક કામ છે, પછી આમ જો કન્ટિન્યુ બ્લોક આવશે ને જોવાનું ભૂલતા નહીં આપણા બ્લોક. એટલે આજે આપણે નાના બ્લોક બનાવવા છે બહુ. પછી અમુક ટાણે મારો બ્લોક બહુ મોટો વયો જાય, 10-12 મિનિટનો થઈ જાય. એટલે અમુક માણસને કોઈને જોવાનો કંટાળો આવતો હોય. આમાં આપણું તો બીજું શું હોય. એટલે આપણે તો જો આવી રીતની કાંઈક વાતો કરવાની હોય ને બધું. હાલચાલ કેમ છે અને હા, ઓહો સોરી, હેપી દિવાળીની તમને શુભકામના. એટલે દિવાળીમાં તો કદાચ બ્લોક આપણો આવે ન આવે, એકાદો દીદી આમ તેમ થાય ને દિવાળીમાં આવી જાય, કંઈ નક્કી નહીં. એટલે દિવાળીની તમને બધાને શુભકામના ને બેસતા વર્ષના રામ રામ. એનું કારણ છે આપણો બ્લોક આવ્યો ન આવ્યો ભાઈ, કામમાં બીજી હોય એટલે કદાચ ન આવે. બાકી જો આ લોકેશન કેવું છે, આ નજારો બધો જો. એટલે આવી રીતનું છે. એટલે કદાચ આપણો બ્લોક ન આવે તો ખોટું નહીં લગાડતા ને ભાઈ. હું છે ને કામમાં પડી ગયો હોય ને એટલે આપણા રેગ્યુલર બ્લોક નથી આવતા. બાકી મારા કલેજા આપણા બ્લોક ન આવે એવું બને નહીં, તમને તો ખબર છે. એટલે આવી રીતનું આમાં બધું એવી રીતનું કાંઈક હોય ભાઈ. સમજો આ પાણી અહીંયા થોડું પાણી આવે. એમાં કેવું છે, 2 મોટરનું પાણી કર્યું છે ને, 2 મોટરનું હું 2 ધોરીએ પાણી કર્યું છે ને. એટલે આવી રીતનું કાંઈક છે મારું ભાઈ. એટલે ધીમું જ આવે છે. એટલે હમણાં આગળ કેરો બેરો પી જાય એટલે વાળી નાખવાનો છે. ને હવે આપણે છે ને બહુ મોટા આપણે આમે બ્લોક નથી બનાવતા, આપણે નાના જ બનાવવા છે 5-6 મિનિટના. એનું કારણ છે એ બ્લોક છે ને બધાય ને ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મારા કલેજા. ને જરાક જોવાનું ના ભૂલતા. અને ઓલા કેન કોણે નાના માણાને ભાઈ સપોર્ટ કરો તો કદાચ આગળ આવી કે એમ. ને સપોર્ટ કરજો જરૂરથી, સપોર્ટ કરો તો આગળ આવીએ ભાઈ. અમારું નામ તાકે યુટ્યુબમાં આગળ આવે. બધાને ઈચ્છા હોય, મહેનત એટલી કરતા હોય એટલે ઈચ્છા તો હોય જ ને મારા કલેજા. હોય કે ન હોય જરાક વિચારજો. આમ જો તો ખરા ખડ જમાવ્યું, આમાં ખડ જો. એનું કારણ છે કામમાં ભાઈ એટલા પડી ગયા છે ને તમે વાત પૂછોમાં. માઇન્ડબી ને આ ને તેને એટલામાં કામ બામ ને બધું આડાવળું હોય. એટલે એના કારણે આવી રીતનું બધું થતું હોય ઈસુ. એટલે આમાં એટલે હવે આ પાણી પાઈ દઈ, ખાતર બાતર પછી નાખી દઈ. ખાતર બાતર નાખીને પાણી પાઈ, હજી એકવાર આના વિનાનું પાણી પાઈ. પછી આપણે એક હારે દાળિયા નાખી કરીને નેદાવી નાખવાની છે. પછી કાંઈ ઉપાધિ નહીં, કાંઈ ટેન્શન નહીં, તમે સમજી ગયા. એટલે જો આવી રીતનું કાંક છે ભાઈ. પછી ડુંગળીના તો વિડીયો મારા ઘણા આવી ગયા છે, પણ કેમ કે હું ભાગે આમાં ડુંગળીમાં માંડવીમાં ને એમ જ વધારે આવતો હોય આ બાજુ. એટલે હું અહીંયા જ પછી વિડીયો શરૂ કરી દઉં. આ બાજુ આવું ને એટલે મજા આવે એમ. આ લીલું બધું જો, આ લોકેશન એમ જો, આ ડુંગળી ને આમાં થોડીક પીળી પડી ગઈ છે. એનું શું કારણ આવ્યું એ મને કાંઈ ખબર નથી, પણ આ પીળી પડી એટલે બધા એમ કે શરમો આવી ગયો, ઓલો રોગ આવે ને બધો. એટલે રોગ બધો આડાવાળો શરમો આ ને ત્યાં બધો આવી ગયો છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે એની તો દવા બવા નાખી દેવાની હોય એટલે એ તો બધું થઈ જાય, બધું કમ્પ્લેટ. આ વાળ હરખા રહેતા નથી. ને આમ જો આ મહેશ આ મહેશ તો જો કાળું મેં આખું મોઢું લાગે છે. એનું કારણ છે ભાઈ સસદ કાલ કરી હતી, એનું હજી રિઝલ્ટ બતાવે છે. ફ્રેશ થઈ ગયો તો 1-2 વાર તોય એનું કારણ ઝટનારી જાતી નથી ભાઈ.
એટલે એવી રીતનું છે ને. આપણો ભાઈ અવાજ કદાચ આવતો હોય, કિરિયલ ન આવતો હોય, કોને ખબર છે. એનું કારણ છે આપણી પાસે માઇક બાઇક કાંઈ છે નહીં ને. આપણી પાસે ભાઈ અટાણે જેવો તેવો મોબાઈલ છે ને. જો ભાઈ મારા સબસ્ક્રાઈબરને સપોર્ટને બપોર્ટને મળે, આગળ લઈ જાય તો પછી કાંઈક આઈફોન જેવું વિચારીએ. પણ ત્યાં લગણ આમાં આપણે ગોદવી નાખી હાલી જાય, એનો વાંધો નહીં. એટલે જો આવી રીતનું કાંક છે ને. હા દોસ્ત, આપણો મિની બ્લોગ ગમ્યો હોય તો હા છે આપણે બ્લોગ હવે એન્ડ કરીએ છીએ મારા કલેજા. એટલે જો આપણો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો ને. હા, મારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. એટલે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં લગન હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ટાટા.